ચલો મિત્રો, આજે જૂઠના કાપડમાંથી ફોલ્ડર અને 1 નંબર ફાઇલ બનાવવાની રીત તમને શીખવું છું. અને આજે બહુ વ્યવસ્થિત રીતે ફોલ્ડર અને ફાઇલ જે આપણે ખાસ ઘરે પણ જરૂર હોય છે, સ્કૂલોમાં જરૂર હોય છે, ઓફિસોમાં જરૂર હોય છે, એવા ફોલ્ડરની ફાઇલ બને કે જે તમને વારંવાર ફાટી પણ નથી જતી અને બહુ વ્યવસ્થિત રીતે બને છે. હવે મિત્રો, આ છે જૂઠનું કાપડ. જૂઠનું કાપડનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે પહેલી છે લાઈન તમારે એલ સ્ક્વેરથી પાડી દેવાની છે. હવે એની પહોળાઈ છે 14 ઇંચ. હવે 14 ઇંચ આ રીતે નિશાન કરી લો. નિશાન હંમેશા 2 થી 3 વાર કરવાનું. આ રીતે. હવે એની લંબાઈ છે 21 ઇંચ. આ રીતે 2 વાર હંમેશા નિશાન કરવાનું. હંમેશા જેટલું નિશાન કરશો એટલું તમારું લાઈન ક્રોસ નહીં જશે અને વ્યવસ્થિત રીતે કપાઈ જશે. હવે આ રીતે એલ આકારમાં સ્કેલ વાપરો તો વધારે સારું છે. હવે આ રીતે તૈયાર થઈ ગયું. હવે એને થોડું પણ ક્રોસ હોય તો તમે લીટી દોરવાનું. ઘણા લોકો લીટી નથી દોરતા, આશરે કટિંગ કરે છે, એમાં તકલીફ પડે છે. એટલે માપ તો પરફેક્ટ રાખવું જ પડે છે. ફાઇલોની અંદર હોય યા કોઈ બીજું પણ વસ્તુ બનાવો તમે પ્રેક્ટિકલી, જો આ રીતે કેંચીથી કટિંગ વ્યવસ્થિત રીતે કટિંગ કરો. ચારે સાઈડથી કટિંગ કરવાનું છે આપણે. આ જૂઠનું કાપડ કહેવામાં આવે છે, જે અંદરથી પ્લાસ્ટિકનું હોય છે ને બહારથી અડધાને ખબર નહોતી હોય તો અડધા એમ પણ કહે છે કે કોથળાનું કાપડ છે, પણ એકચ્યુઅલી આને જૂઠનું કાપડ કહેવામાં આવે છે. કાપડ સરસ પણ હોય છે અને થોડું મોંઘું પણ હોય છે. પર મીટર શાયદ 80થી 120 રૂપિયા હોય છે. હવે તમે સ્કેલથી આ રીતે કટિંગ કરી શકો. આ સ્કેલ દોરી હવે એને સ્પેશિયલ કટિંગ કરી નાખો. કટિંગ થઈ ગયા બાદ જૂઠનું કાપડનું આપણે કટિંગ કર્યું છે. આ રીતે તમારી ફાઇલો બનશે. ફોલ્ડ આ રીતે કરી નાખવાનો. બરાબર છે. ફોલ્ડ થઈ ગયા પછી આ રીતે તમારે જૂઠનું આને માઝર પાટનું કાપડ કહેવામાં આવે છે, જે આપણે લીધું છે. હવે એને પણ વ્યવસ્થિત રીતે આ રીતે કટિંગ કરી નાખીએ ચારે સાઈડથી એક સરખું. આમ ફર્સ્ટ ક્લાસ કટિંગ કરી શકાય. સરસ રીતે કટિંગ કરી શકો છો. કટિંગ થઈ ગયા પછી આ સાઈડથી પણ બાકી હોય છે, એ પણ વ્યવસ્થિત રીતે આપણે કટિંગ કરી નાખીએ. જરાક પણ એમ તેમ કટિંગ કરવાનું, એકદમ વ્યવસ્થિત રીતે કટિંગ કરીએ તો વધારે સારું. પાઇપિંગ જ્યારે મૂકીએ તો બી વ્યવસ્થિત રીતે આવે છે. આ કટિંગ થઈ ગયા. ઉપરનું જે માઝર પાટનું કાપડ છે, આ માઝર પાટ આવી ગયું. નીચે જૂઠનું કાપડ છે. હવે આ છે આપણે પૂઠું લીધું. પૂઠું આપણે જે કંઈ પણ વસ્તુ મંગાવીએ છીએ એ પૂઠુંને અડધું કરી નાખવાનું. પરંતુ જો કદાચ ખરાબ ફાટી જાય તો તમે બીજી સાઈડથી લઈ લીધું. હજુ અહીંથી આ વ્યવસ્થિત એક બહુ સરસ રીતે પર છૂટા પડી જાય છે. એ પરના આપણે પૂઠાને પણ બહુ વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીએ. આ રીતે
હવે એક પૂઠું બે પૂઠાના આ રીતે તૈયાર કર્યા પછી એની અંદર મૂકવાનો છે. અહીંયા એક સાઈડ મૂક્યું પૂઠું. હવે બીજી સાઈડ પણ આ રીતે આપણે પૂઠા મૂકી દઈએ. વચ્ચે જગ્યા રાખવાની કે જેનાથી ફોલ્ડ કરવા માટે સારું પડે છે આપણે. માપ તો તમને ખબર જ છે, 14x21. અને પણ આ રીતે ફોલ્ડ કરી માટે નિશાન કરી લઈએ આપણે પાઇપિંગ મૂકવા માટે, ફાઇલ કરવા માટે. 4 ખૂણા ટાઈપ ફાઇલ કરીએ એટલે વચમાં જો નિશાન જે જગ્યા પર આવે છે આ રીતે વચ્ચે છે. હવે આ ફાઇલમાંથી છે એટલે આપણે ફાઇલનું માપ ફિક્સ કરી લઈએ કે જેનાથી આપણે જે પણ બની ગયા પછી જે પણ વર્કને આ ફાઇલ આપણે ઘરે પણ બનાવી શકીએ તો ઘર માટે પણ સારું કહેવાય. આ દોરી એક વ્યવસ્થિત રીતે કાપી લઈએ. દોરી લીધા પછી એડિશનલ સ્ટેપ હોલ પાડી દઈએ. હોલ વ્યવસ્થિત રીતે પડી ગયું પછી બે સાઈડથી દોરી લગાવી દઈએ. આ બાંધવા માટે હોય ફાઇલ કર્યા પછી. આ રીતે તૈયાર થઈ જાય. હવે આપણે આ માઝરપાતનું બીજું કાપડ લઈએ છીએ કે જેનાથી આપણે ખિસ્સા કોઈ પણ વસ્તુ મૂકવા માટે પોકેટ બનાવી દઈએ. એ 10 ઇંચનું જેટલું રાખીએ એટલે સારું પડે. વ્યવસ્થિત રીતે થઈ જાય છે. અને માર્કિંગ કરતાં શીખો તો ડબલ વાર માર્કિંગ કરવાનું તો વધારે સારું પડે. અને નિશાન કરી લીધું. હવે સ્કેલથી બને એટલું દોરી લઈએ તો ક્રોસ લાઈન ના જાય. ઘણા લોકો એમ જ કાપી મૂકે છે પરંતુ યોગ્ય ન કહેવાય. આ થઈ ગયું. અને પણ આપણે કરી દીધું આ રીતે કટિંગ. એ કટિંગ થઈ ગયા પછી ડબલ સાઈડથી એ પણ કટિંગનો ભાગ ફોલ્ડ સાઈડનો એ પણ કટિંગ કરી નાખ્યા. હવે બે સાઈડ આ રીતે બોલપેન મૂકવા યા કંઈ પણ ફોટા મૂકવા કાગળિયા મૂકવા આ રીતે એક ખિસ્સા બનાવી દઈએ. જેની અંદર આ રીતે ફોલ્ડ વાળીને સિલાઈ મારી લઈશું બે સાઈડથી. હવે આ પાઇપિંગ પણ તૈયાર કરી લઈએ. પાઇપિંગ મૂકવાનું છે એક જ સાથે આપણે પ્રેસમાં તૈયાર કરી લઈએ તો આપણે વારંવાર ઉઠવા ના પડે. પાઇપિંગ આપણે ડાયરેક્ટ તૈયાર જ કરી લેવાની કે જેનાથી વચમાં મૂકીને બીજી સાઈડથી પણ એ સીધી રીતે કરી શકીએ છીએ. ફાઇલ બનાવવું બહુ આસાન છે, બહુ વ્યવસ્થિત રીતે મિત્રો મેં તમને સમજાવ્યું છે. તમને ફાઇલ બનાવ્યા પછી ગમે કેવી લાગે તે મને ખાસ કહેજો. ખાસ કરીને કમેન્ટ પણ કરજો અને શેર પણ કરજો કે જેનાથી બીજા વીટી મિત્રો અને કોઈ પણ હોય તો પોતે બનાવી શકે છે. અને ફોલ્ડ કરીને એકદમ વ્યવસ્થિત રીતે કરી શકાય.
આવી રીતે 3 પટ્ટી વાળી લેવાની, કારણ કે કદાચ ઘટી પણ જાય. ચારે સાઈડ પાઇપિંગ મૂકવાની હોય છે. હવે આ જો આ રીતે ખિસ્સા તૈયાર થયા. હવે શું કરવાનું છે, આ પાઇપિંગ આપણે જે પ્રેસથી વાળી લીધી જોઈ લો. પાઇપિંગ આપણે વાળી લીધી એટલે 2 ઠીસ મૂકી દેવાની લઈ. આ રીતે ધારી સિલાઈ મારવાની કોર્નર પર એકદમ. તૈયાર કરેલી પાઇપિંગ એટલે બેઠું કેસ કરવાનું હોય. મશીન ચલાવતા આવડે તો તમે કોઈ પણ વસ્તુ બનાવી શકો છો. આ બનાવી દીધું છે. દોરા હંમેશા કાતરથી કટિંગ કર્યું. આ પાઇપિંગ હવે જો આ રીતે પાઇપિંગ થઈ ગયા ડબલ વાળીને પછી 2 ઠીસ પાઇપિંગ મૂકી દેવાની. એક સાઈડ થયું, હવે બીજી સાઈડ પણ આપણે કમ્પ્લીટ કરી. દોરા હંમેશા થોડું કોર્નર પર સિલાઈ મારો ધારીએ. અને જૂટનું કાપડ કહેવાય, અને પેલું અસ્તરનું કાપડની આપણે પાઇપિંગ બનાવીએ છીએ. થોડું યુનિક દેખાય, સારું લાગે. આ રીતે પાઇપિંગ મસ્ત અને સરસ રીતે મૂકી દીધી. 2 સાઈડ તૈયાર થઈ. હવે પાછું પણ આ રીતે તૈયાર આપણે કરી દઈએ. જે રીતે અગાડી ફોલ્ડ આપણે કર્યું એ જ રીતે સેમ આગલો ભાગ ડબલ વાળી શકીએ તો વ્યવસ્થિત રીતે થાય છે. ધારીએ સિલાઈ આ રીતે મારતું રહેવાનું, એટલે નીચે પણ સરખી જ આવશે અને ઉપર પણ સરખી આવશે સિલાઈ. ધારીએ સિલાઈ મારતા રહ્યો. 3 સાઈડ પાઇપિંગ તૈયાર થઈ ગઈ છે. હવે આ છેલ્લી ખાસ મિત્રોને નવું નવું શીખવા માટે તમે જોડાઈ શકો છો. સબસ્ક્રાઈબ અને લાઈક કરી શકો. હું તમને આગલા વિડીયોની અંદર પાઉચ પણ બનાવીને શીખવવામાં આવ્યા છે. મારા થિયરી અને પ્રેક્ટિકલના વિડીયોઝ આ રીતે છે તૈયાર. અહીંયા પણ ફોલ્ડ કરી લીધું છેલ્લે.
સ્ટાર્ટ અને એન્ડિંગની અંદર તમારે ફરજિયાત લોક મારવું. આપણી ફાઇલ તૈયાર છે. જો આ રીતે તમે બાંધી શકો છો. મિત્રો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.